હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. તો હું તો આવ્યા છું અને ધ્રુવી જો માધવને રમાડે છે અને વાગી ગયા છે રાતના 7. તો સોરી, મેં સવારમાં વિડીયો બ્લોગ ઉતાર્યો નહોતું. કારણ હતું એક બે, પણ કારણ કહું કે ના કહું. તો એમાં એવું હતું કે ચેતનને કાલે છે ને આપણે અમદાવાદમાં ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે ખૂબ જ વરસાદ હતો. એવી રીતે અમારે અહીં હાઈવે છે ત્યાં આગાડી ત્યાં જ એ જગ્યા ઉપર ખાસો ગોઠણ સુધીનો ખાડો હતો, પણ પાણી ભરેલું હતું એટલે એને કંઈ ખબર નથી. અમારી ગાડી લઈને જતા હતા એટલે અમારી રિક્ષા લઈને જતા હતા માલ લેવા માટે, એટલે ડ્રેસનું કામકાજ માટે. તો એમાં ગાડી ખાડામાં પડી ગઈ એટલે આગલું વ્હીલ એટલે થોડુંક આમ, એટલે અચાનક જ સીધો ખાડો આવ્યો ને એટલે ચેતન કે હું તો 20ની સ્પીડે હતો, 4-5 આગળ રિક્ષા હતી, એટલે 4-5 આગળ રિક્ષા હતી ને ધીમે ધીમે ચલાવતો હતો. પણ કે ગાડી આપણે બસવાળો આવ્યો બહુ હોર્ન મારતો હતો, એટલે મને એમ થયું કે હું સાઈડમાં થોડી કરી નાખું એટલે એ વયા જાય. તો એ સાઈડમાં કરવા ગયા ને એમાં છે ને એ ખાડો આવ્યો ને એમાં આખું એમનું આગળ જે આપણે ટાયર વ્હીલ આવે નીચે અંદર વહી ગયું. ગાડી આખી ઊંધી નહીં પણ આપણે આમ કેમ આમ થઈ જાય એમ થઈ ગયું, એટલે સીધી આમ પડી ને એની હિસાબે એમને અહીંયા વાગ્યું છે, કાચ ને એવું તૂટી ગયું છે. અને જે આપણે હેન્ડલ આવે ને એ હેન્ડલ ખાસું બધું એને પેટમાં કરી ગયું છે. એટલે ત્યાં કાલે ધ્રુવી રહેવા દે ને બેટા, કાલે 12:12 અરાઉન્ડમાં એને વાગ્યું હતું. એટલે અમે કાલે થોડીક દોડાદોડમાં હતા, એના બધા કામ મારે કરવાના હતા એટલે વ્લોગ નહોતો બનાવ્યો. ઓલરેડી આપણે તમને ખબર તો છે જન્માષ્ટમીનો બહુ મોટો વ્લોગ બની ગયો હતો, એટલા માટે મેં એ અપલોડ કરી નાખ્યો. અને કારણ બીજું પણ હતું, જ્યારે જન્માષ્ટમીમાં મેં અપલોડ કર્યો હતો ને એ વ્લોગ અપલોડ થયો નહોતો, એટલે સવારમાં અચાનક 6 વાગે અપલોડ થયો, એટલે મારા આખો દિવસનું નેટ હોય ને બધું વહી ગયું. તો બીજો જે વ્લોગ હતો ને એનો અડધો પાર્ટ એમાં નાખી દીધો હતો, એટલા માટે તમે એ જોયો હશે. આ છે આજનો જ પાર્ટ, એટલે તમે આ કાલે જોશો, સમજી ગયા ને. એટલા માટે કાલ આખી રાત અમે જાગ્યા હતા, એને થોડું થોડું દુખતું હતું, એને ઊંઘ નહોતી આવતી, એટલા માટે એની જોડે હતી. અને થાય તો ખરી દુખાવો, એટલા માટે ન્યા હતી આજનો દિવસ ઉજાગરાના કારણે, અને એની સાથે એની માટે એવી રીતે. એટલે ચેતન ગયા છે બહાર, નેન્સી ચેતનની જગ્યાએ કામ કરવા દુકાને ગઈ છે અને હું મારી જગ્યાએ મારું કામ કરવા જ આવી છું. અને ઓલવેઝ ધ્રુવીને તો તમને ખબર છે, એ તો એના જ કામમાં જ હોય, માધવને રમાડવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં. એટલા માટે એ બધું અત્યારે આરતીની તૈયારી કરે છે. આમાં વિડીયોમાં જોઈને મને ખબર પડે છે, વિડીયોમાં પાછળ બેકની જગ્યા દેખાય ને એટલા માટે. એટલે એ આરતીની પ્રિપરેશન તૈયાર કરે છે. ઘરમાં કંઈ સબ્જી વબ્જી હતું નહીં, પાત્રાલીનું જે બધું હોય ને માધવનું એ તે થોડું ઘણું કર્યું તો એના વ્લોગને એવું ઉતારવા હતા કે કેવી રીતે મેં પાત્રાલીની સબ્જીને એવું બધું બનાવ્યું, પણ શી ખબર ન્યા જશે. તો એટલે આજે બીજું શાક, ત્યારે ખાલી પાત્રાલીની જ વસ્તુ બધી, પાત્રાલી કેવું કંઈક કહેવાય, એટલે ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. તો અત્યારે બધું શાક લેવા ગઈ હતી, કાલે ખાલી એ સબ્જી લેવા ગઈ હતી અને પાછી આવી હતી, કેમ કે અમે ત્યાં દવાખાનેથી આવતા હતા ને રિટર્નમાં, એટલે ઊભા બહારથી લઈ લીધું, શાક નહોતું લીધું. એટલે આ જ પ્રોપર બધું શાક લીધું. શાક, ઓ બાપા, વાત જવા દો. રોડ ઉપર બધી ગંદ, આમ પાણી, ખાડા અને બધું ટોટલ, એટલે ટોટલ શાક ઓછામાં ઓછા 700 રૂપિયા વપરાણા છે. ડુંગળી, બટેકાના ભાવ ક્યાં પૂગ્યા, 50ના કિલો, 55ના, 50ના. તો 2 કિલો બટેકા, ડુંગળી 60ની કિલો, એ તો હાલો એ તો ભાવ છે, પણ આના તો ક્યાં પૂગ્યા. પાછો વેફરના સિઝનમાં ભાવ હતો એટલો ભાવ વધી ગયો છે. શ્રાવણ મહિનો છે એટલા માટે રહેવાનો જ છે. એટલી દિવાસળી બગાડશે એની વાત છે. પ્રગટાતું નથી, સળગતું નથી, સળગાવું નથી આખું ઘર. મમ્મી દિવાસળી પ્રગટાતી નથી, દીવો પ્રગટાવાતો નથી. 4-5 તો બગાડી નાખી છે આ પાછી. તો ભગવાનનું નામ હું દીવાબત્તી થાય છે, એનું ફટાફટ વાત કરું, ફટાફટ સબ્જીની બધું ધોઈને. ખરેખર તમે સાચું માનો
તો પહેલાં 5 રૂપિયાનું બાકસ મળતું, આખું બછડું જ કહેવાય, આખું બોક્સ કહો. અત્યારે થોડુંક ઇમ્પોર્ટેન્ટ નહીં, થોડો મોડર્ન જમાનો છે એટલા માટે બોક્સ કહી, નકર તો બછડું જ કહેવાતા. હું 5 વાળું લાવેલી છું, 8 વાળું લાવેલી છું, 10 વાળું લાવેલું છું, અત્યારે 15 કે 18 એવી રીતે છે. કેટલું હજુ ક્યાં પૂછશે કાંઈ ખબર નહીં. ધ્રુવે હું કરી દઉં બાપા, રહેવા દે. તો સબ્જી બધી લાવી છે, બધી ધોવાની છે અને આ દીવાબત્તી કરે છે. ઘડીક મેં દીવાબત્તી કરી લઈ, આરતી વારતી હું કરી લઉં, પછી મળું અને શું પ્રિપરેશન છે એ બધું બતાવું. અને વાત અહીંયા જ મૂકું છું, જે મારા સસરા છે એ માધવને એટલે મીન્સ ગોપાલને એનું નામ પણ મેં જ રાખ્યું છે ગોવિંદ. એટલે એ ગોવિંદને છે ને એના બર્થડે એનો જન્મદિવસ ઉજવ્યો છે ને બહુ મોટી રીતે સેલિબ્રેશન કરે છે. આ ફેર વરસાદની હિસાબે એ લોકો ઘરમાં નકર એ પંડાલને એવું બધું ના કરે ને શેરીમાં બધું ધબડકો હોય. ગયા વર્ષે એ લોકોએ શું શેરીમાં ઉત્સવ મનાવ્યો હતો, આ ફેર એવું એનું અડધુંય નથી, અડધુંય નહીં 25% નથી. એ ગયા વર્ષે એટલું બધું, એની ઓલી વર્ષે એટલું બધું કર્યું હતું. આ ફેર આજે ઓછામાં ઓછા 8 વર્ષથી એ લોકોને ઉજવ્યો છે. આ ફેર હાવ મામૂલી રીતે ઉજવો છે. તો એટલો બધો આમ ક્રાઉડ ને એટલું બધું ડેકોરેશનને તમને લાગે તો 100% કેવો એ લોકોને ઉજવતા હશે. બધાને બહુ મજા આવે છે. પણ હવે એનો વિડીયો હું નાખું છું એટલે એ જોઈ લેજો. અને આપણે હવે મળશું કાલે. એટલે મને માફ કરી દેજો કે આખો વિડીયો 2 દિવસથી બનાવી. મેં તમને રીઝન બતાવ્યું, મને રીઝન ત્રીજું પણ બતાવવાનું છે. મેં તો કીધું તો વારે કેવી રીતે ડેકોરેશન કર્યું છે, પણ સારું થયું મેં કર્યું નહીં. કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ કર્યું ને આટલું નાનું એવું કર્યું હતું ને તો એ મને ખબર પડી ગઈ. કેમ કે અમારા અહીંયા જે શેરીની ફ્લેટ છે ને એમાં તમામના ઘરે લડ્ડુ ગોપાલ છે. તો બધા એની ઘરે બધા ઉજવવા જતા હોય, કોણ અહીંયા આવે? કેમ કે એના ઘરે તે ભગવાન હોય ને. માધવના દર્શન કરાવી દઉં, હાલો જલ્દી. પહેલાં આપણે માતાજીના દર્શન કરી દઉં. માધવ હમણાં દર્શન કરાવું છું. મારા માતાજી છે ચાઉંડમાં અને આ છે માધવ. जो मिले हैं सरकार से ऐसा मुस्काना. મારી ધ્રુવી જોવે છે. જય માતાજી. ચલો બાય બાય. આ સબસ્ક્રાઈબ પણ તમે બધાય તે લઈ લ્યો. મારા 500 સબસ્ક્રાઈબ કરવાના હતા, કોઈ કર્યા નહીં. એટલે ફટાફટ 10 જેટલા રહ્યા છે કરી નાખો. મળું પછી. બાય. તો આ છે મારા સસરાનું ઘર, એટલે સુરતવાળા સસરાનું ઘર. તો એ પણ મોટે પાયે જન્મોત્સવ ઉજવે છે. વરસાદ હોવા છતાં તો પછી એ લોકોએ ઘરમાં ડેકોરેટ કર્યું હતું. એટલે કેવું લાગ્યું જરા કહેજો. તો જો આવી રીતે રૂમમાં ઉપર ફુગાથી સજાવ્યું હતું, મટકીને એવું બધું હતું. એટલે એ લોકોને બહાર સેલિબ્રેટ કરે છે, પણ આ ફેરે છે ને એ લોકોએ ઘરમાં વરસાદને કારણે ઘરમાં કર્યું હતું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બસ એ જ. અને માધવ નહીં, ગોવિંદના હમણાં તમને દર્શન કરાવું. કેવું લાગે છે કેવું નહીં જરૂરથી કહેજો. બધું જો સરસ મજાનું નિશાએ શણગાર્યું છે. નિશા અને કાનાભાઈની લોકોએ હેપી બર્થડે લખ્યું છે અને બધા ઢીંગલીને બધા ફૂલને બહુ મસ્ત સજાવ્યું છે. સરસ લાગે છે ને. હું અત્યારે બહાર આવી અને સ્પેશિયલ રેકોર્ડ કરું છું. અવાજ અત્યારે વાગ્યા છે 1:30-2 વાગ્યા છે, પણ મારે તમને કંઈક કન્ટેન્ટ તો આપવું જ પડે. એટલે થોડીક મહેનત કરું છું. એટલે એના માટે તમે પણ મને લાઈક શેર સબસ્ક્રાઈબ આપી નાખજો. અને આ રામાપીરની મૂર્તિ છે ને એ મારા નાના દેરની છે, સૌથી નાના દેરની. એની પણ સ્થાપના કરે છે, એટલે હર ફેરીને આ મૂકે છે. અને કાંઈ ગોપી મંડળને એવું બધું સજાયું છે એની વાત જવા દો. એકદમ નજીકના વિડીયો છે ને મારામાં આવ્યા જ નથી. આ ઉપરનું છે અને એકદમ શાંતિથી નીચેથી નજીકથી વિડીયો બધા ચેતનમાં છે, પણ મારામાં અપલોડ નથી થતા. મારા સાસુ પાસે તો બહુ મસ્ત ગોપી મંડળ છે આખું. હાથી ઘોડા નથી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. એવી જ રીતે આપણે પણ બધું લેશું, વસાવશું. કેમ કે ભગવાનને કુલું ન લાગે ને, એકલા હોય તો પછી ગોપી મંડળ સાથે રમે. અને આ છે જો તો ગોવિંદ, કેવા સરસ લાગે છે. ગાય ને ગોવિંદ બધે ઝૂલો ને બૂલો કેવું સરસ છે. કાશ હું ત્યાં હોત તો
તો આપણા માધવનું રહી જાત. પપ્પાએ તો કીધું હતું તમે માધવને લઈને અહીંયા આવો, આપણે ગોવિંદ જોડે બેસાડીને જન્મોત્સવ મનાવી, પણ અનફોર્ચ્યુનેટલી હું ન જઈ શકી. અને આ છે અમારા કાના ભગવાનના નાના એવા લડ્ડુ ગોપાલ. એમની પણ બેઠક કરી છે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખજો જ. અને આ અમારા ગૌતમભાઈના છે. કેવા લાગ્યા? અને જો આ ગોળપુર મંડળ તમને બતાવું, થોડુંક આવી રીતે ઉતાર્યું છે. શાયદ હું ત્યાં હોત તો તમને બધાને મોજ કરાવી દેત, કેમ કે ત્યાંની કંઈક અલગ જ મજા છે. 5 થી 6 વર્ષથી મારા સાસુ સસરા ત્યાં ઉજવે છે, પણ આ ફેર વરસાદને કારણે મેં કીધું ને એવી રીતે પછી નાનું એવું ઉજવ્યું હતું. ઘણું ખરું પ્રોગ્રામ હોય અને બધા ભેગા મળીને હોય ને એની હારે જ મજા આવે. તો જય શ્રી કૃષ્ણ.